ગુડ મોર્નિંગ. ઇંગ્લિશ ગઈકાલે આપણે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચનનો અભ્યાસ કર્યો. આજે હવે આપણે આપણા કાળ તરફ જઈ રહ્યા છીએ. આપણો કાળ છે સાદો વર્તમાન કાળ. પણ એના પહેલા કાળ તરફ જઈએ એના પહેલા આપણે એક વસ્તુ બતાવી દીધું, એકવચન બહુવચન, જે તમને બધાને મેં હોમવર્ક પણ મોકલ્યું હતું PDF. દરેકે કર્યું જશે હું એવી આશા રાખું છું. પણ હવે એ બહુવચન એકવચનમાં આપણને ખબર પડી ગઈ છે. હવે શું? તો હવે નેક્સ્ટ જોઈએ, સમજો બરાબર. તો હવે આપણે સેન્ટેન્સ તરફ જઈએ છીએ. સેન્ટેન્સને સમજવાની કોશિશ કરીએ છીએ. તો સેન્ટેન્સને સમજવા માટે ધ્યાન રાખજો, અહીંયા સમજો બરાબર. I play cricket. He eats an apple. They write letters. આ ત્રણ સેન્ટેન્સ મેં લખ્યા છે. સમજવાનો પૂરો પ્રયત્ન કરજો. હવે આના ભાગ પડે છે. કેવી રીતે? તો જે I છે આપણે આગળ પણ ભણી ચૂક્યા છે, એને આપણે કર્તા કહીશું. પ્લે છે એને ક્રિયાપદ કહીશું. આને કર્મ કહીશું. અને પાછળ જો કંઈ આપેલું નથી, અહીંયા પણ આપેલું હશે એને આપણે શું કહીશું? અન્ય શબ્દ. સમજો બરાબર. હી કર્તા, ઇટ્સ ક્રિયાપદ, એન એપલ કર્મ, દે કર્તા, રાઈટ ક્રિયાપદ, લેટર કર્મ. હવે આપણે આ જે સમજવા જઈ રહ્યા છીએ એમાં આપણા માટે મહત્વનું શું છે? તો કે કર્તા અને ક્રિયાપદ. પાછળ શું છે એને હમણાં આપણે કોઈ જરૂર નથી. હવે કર્તામાં બે ભાગ પડશે. કેવી રીતે સર? કે તો કર્તા એકવચન હશે અને બહુવચન હશે. ક્રિયાપદ કોઈ પણ હોય એને આપણે આપણી રીતે ફેરવવાનું છે. ક્રિયાપદને કેવી રીતે ફેરવવાનું છે એ આગળ આપણે સમજેલા જ છીએ, જ્યારે જરૂર પડશે ત્યારે. હવે આપણે કરતા એકવચન બહુવચન સમજવાનું છે. તો એકવચન એટલે એક જ વ્યક્તિ, એ આપણે કાલ જાણી ચૂક્યા છીએ. અને બહુવચન એટલે એકથી વધુ. આઈ એકવચન કે બહુવચન? તો કે સર એકવચન. આ આપણને ખબર હોવી જોઈએ. હી એકવચન, they બહુવચન. આ આપણને ખબર પડવી જોઈએ. હવે આ પ્રોનાઉન છે, સર્વનામ છે, આપણે ભણી ચૂક્યા છીએ. જો અહીંયા લખું છું I, we, you, they, he, she, it. બરાબર છે. હવે એમાં I એકવચન છે, we બહુવચન છે, you એકવચન બહુવચન, પણ આપણે અહીંયા બહુવચન સમજવાનું, they બહુવચન, he, she, it ત્રણે ત્રણ એકવચન છે. આ તો આપણને ખબર હોવી જ જોઈએ, આપણે શીખી ગયા છીએ. આ એકદમ પરફેક્ટ મગજમાં હોવું જોઈએ. બીજું નામ છે તો ધારો કે મયંક. તો મયંક એકવચન છે, એ તમને આઈડિયા જ છે. પણ મયંક એન્ડ રીધમ આ શું છે? તો કે સર બહુવચન છે, કારણ કે એકથી વધુ નામ આવ્યા. તો આ કન્સેપ્ટ તમને કર્તા તરીકેનું બધાને ક્લિયર હોવો જોઈએ. પછી જ તમે કાળમાં ઝંપલાવી શકશો, બાકી કાળને સમજી શકશો નહીં. ખબર પડી ગઈ દરેક જણને? તો હવે આપણે કાળ તરફ જઈ રહ્યા છીએ. સમજો, હવે આપણે કાળ તરફ જઈ રહ્યા છીએ. તો હવે જોઈએ આપણે. તો આપણો પ્રથમ કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ શું છે? તો હવે જોઈએ આપણે.
સાદો વર્તમાન કાળ હવે જોઈએ સાદો વર્તમાન કાળ એટલે શું? તો કે સાદો વર્તમાન કાળ એટલે કે ટેવવશ રોજિંદી શાશ્વત થતી હોય તેવી ક્રિયાઓ માટે સાદો વર્તમાન કાળ વપરાય. સમજો, ટેવવશ રોજિંદી નિયમિત અથવા શાશ્વત ઘટનાઓ, એ જે ઘટનાઓ થાય છે રોજિંદી ક્રિયા એટલે કે હું સવારે વહેલો ઉઠું છું, સ્કૂલે જાઉં છું, રમવા જાઉં છું, ભણવા જાઉં છું, જમું છું, રમું છું, ખાઉં છું, પીઉં છું, હોમવર્ક કરું છું, સ્કૂલે જાઉં છું, ટ્યુશન જાઉં છું. તો જે રોજિંદી ક્રિયા છે એ બધી ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં વપરાય. શોર્ટમાં સમજી જાઓ તો ફરીથી સમજો, રોજિંદી ક્રિયા એટલે કે હું અથવા કોઈ પણ આપણી ટેવવશ ક્રિયા એટલે શું? બ્રશ કરવું. સવારમાં ઉઠો ને ત્યાંથી તમારો સાદો વર્તમાન કાળ ચાલુ થાય છે. કેવી રીતે સાહેબ? તો હું સવારમાં વહેલો ઉઠું છું, સાદો વર્તમાન કાળ, દરરોજ ઉઠું છું. બ્રશ કરું છું, નાહું છું, ચા પીઉં છું, નાસ્તો કરું છું. તો આ જે બી ક્રિયાઓ છે એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ. એટલે કે સાદો વર્તમાન કાળ એટલે કે તો કે આપણી રોજિંદી ક્રિયા. પછી કોઈ ક્રિયા શાશ્વત ક્રિયા હોય કે જેને કોઈ બદલી નથી શકતું. કેવી રીતે? સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. શાશ્વત છે, કોઈ ન બદલી શકે. તમે ઉઠો કે ન ઉઠો એ ઉઠી જશે. એનો ટાઈમ થશે એટલે સૂર્યોદય થાય અને ટાઈમ થાય એટલે સૂર્યાસ્ત પણ થઈ જાય. એ કોઈની રાહ જોતો નથી. તો જેટલી પણ રોજિંદી ક્રિયાઓ છે, હવે તમે મોટા થઈ ગયા છો તો હવે તમને એ મગજમાં આવી જ જાય કે રોજની ક્રિયાઓ કઈ છે. એ જેટલી પણ તમે રોજ ક્રિયાઓ કરતા હોય છે એના માટે કયો કાળ વાપરીશું આપણે? સાદો વર્તમાન કાળ. ફરીથી રિપીટ કરું છું, તમારી જેટલી પણ રોજની ક્રિયાઓ છે, પછી તમે સવારમાં ઉઠો છો અને રાત્રે ઊંઘો છો ત્યાં સુધી તમારી રોજની ક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ સાદો વર્તમાન કાળ છે. તો આપણે એને સિમ્પલીમાં લઈએ, સિમ્પ્લિફાય કરીએ તો રોજિંદી ક્રિયા, નિયમિત ક્રિયા. નિયમિત ક્રિયા એટલે શું? તો કે અમુક સમયાંતરે થતી ક્રિયા. હવે કે સાહેબ અમુક સમયાંતરે થતી ક્રિયા એટલે શું કહેવું? કે કઈ રીતે? તો તમારો જન્મદિવસ લઈએ આપણે. શું તમારો જન્મદિવસ તમે રોજ ઉજવો છો? તો કે ના સાહેબ, રોજ થોડા જન્મદિવસ હોય. આપણો જન્મદિવસ વર્ષમાં એક જ વાર આવે, પણ સાહેબ નિયમિત ક્રિયા છે, અમુક સમયાંતરે થતી નિયમિત ક્રિયા છે. કારણ મારો જન્મદિવસ છે તો સપોઝલી મારો જન્મદિવસ 16 જુલાઈ છે. કયો છે? 16 જુલાઈ છે. તો હર 16 જુલાઈએ હું જન્મદિવસ ઉજવું છું. દર વર્ષે મારો જન્મદિવસ આવે છે, તો એ સાદો વર્તમાન કાળ કહેવાય. એના સિવાય દરેક તહેવારો, દર વર્ષે દિવાળી હોય, હોળી હોય, ઉત્તરાયણ હોય, એ દરેકે દરેક સાદો વર્તમાન કાળ દર્શાવે છે. કારણ તો એ અમુક સમયાંતરે રિપીટ થાય છે ક્રિયા. દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ, દર વર્ષે ઉત્તરાયણ ઉજવીએ છીએ. અરે એ વાત છોડો, તહેવાર બધા સાદા વર્તમાન કાળમાં આવે. મગજમાં રાખજો. અમે દર ઉનાળા વેકેશનમાં મામાના ઘરે જઈએ છીએ. દર ઉનાળા વેકેશનમાં તમે મામાના ઘરે જાઓ છો, રોજ તો જતા નથી, ઉનાળા વેકેશનમાં જ જાઓ છો. તો ઉનાળા વેકેશનમાં એ અમુક સમયાંતરે નિયમિત થતી ક્રિયા છે. સમજો, એટલે કે સાદો વર્તમાન કાળ. મગજમાં બેસી ગયું. તો હવે કઈ કઈ ક્રિયાઓ આવી? તો એક તો કે સાહેબ રોજિંદી ક્રિયા, સવારથી સાંજ સુધી તમે જે ક્રિયા કરો છો એ.
એ તમારી રોજિંદી ક્રિયા આવી ગઈ. નંબર 2, અમુક શાશ્વત સત્યો. શાશ્વત સત્યો એટલે કે સૂર્યનું ઉગવું, આથમવું, પૃથ્વીનું ફરવું, આ બધી શાશ્વત ઘટનાઓ છે કે જેને આપણે બદલી શકતા નથી. અમુક સમયાંતરે તો તહેવારો, તમારો જન્મદિવસ, મામાના ઘરે જવું. અમે દર પૂનમે અંબાજી જઈએ છીએ. દર પૂનમે જાઓ છો, મહિનામાં એક જ વખત. તો આપણી શાશ્વત ક્રિયા છે. તો એ બધા માટે આપણે શું વાપરીશું? સાદો વર્તમાન કાળ. મગજમાં બેસી ગયું બધાને? હવે હાલ પૂરતું આપણે ખાલી જગ્યા પૂરતા જ શીખીએ છીએ, વાક્ય નથી બનાવતા. સમજો, આપણે વાક્ય બનાવતા શીખતા નથી, ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા શીખીએ એના પહેલા આ જોઈ લઈએ તો રોજિંદી ક્રિયા એટલે શું. તો હું લખું છું અહીંયા એક્ઝામ્પલ, એટલે તમને વધારે ખબર પડે. I get up early in the morning. સમજો, I get up. હું સવારમાં વહેલો ઉઠું છું. કર્તા ક્રિયાપદ ઉપર ડિપેન્ડ છે. આપણે આગળ ડિસ્કસ પહેલા કાળને સમજવાનો પ્રયત્ન કરીએ. I get up early in the morning. આ આપણી રોજિંદી ક્રિયા થઈ. શાશ્વત ક્રિયા, the sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. શાશ્વત ક્રિયા. અમુક સમયાંતરે we celebrate Diwali this year. બરાબર છે. તો આ જે વસ્તુ છે એ રોજિંદી. I celebrate my birthday on 17 July. આ વસ્તુ આપણું રોજિંદી ક્રિયા દર્શાવે છે. રોજિંદી, અમુક નિયમિત શાશ્વત સત્ય અને અમુક સમયાંતરે નિયમિત થતી. મગજમાં બેસી ગયું. હવે એની રચના પર જઈએ. હાલ આપણે ખાલી જગ્યા પૂરા, આ મેં અંડરલાઈન કરી છે, ખાલી જગ્યા છે, ક્રિયાપદની વાત છે. તો આપણે રચના પર જઈએ. તો સાદા વર્તમાન કાળની રચના કેવી છે? એકદમ સિમ્પલ. તો કે સાહેબ કેવી સિમ્પલ? એટલે સમજો, કર્તા ચેક કરવાનું તમારે. જો કર્તા તમને એક વચન મળે છે, શું મળે છે? તો તમારો જે ખાલી જગ્યા પૂરવાનું ક્રિયાપદ છે, એટલે કે તમારું ક્રિયાપદ સમજો. આપણે ક્રિયાપદને હમણાં ખાલી જગ્યા ગણવાની છે. કર્તા એક વચન છે તો તમારું ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવશે. મગજમાં બેસી ગયું? યસ ઓર નો? અને જો કર્તા બહુવચન છે તો તમારું ક્રિયાપદ શેમાં આવશે? એક વચનમાં આવશે. સમજો બરાબર. કર્તા એક વચન તો ક્રિયાપદ બહુવચન. જો કર્તા બહુવચન તો ક્રિયાપદ એક વચન. એક્ઝામ્પલ લઈએ એટલે વધારે મજા આવે. આપણે એક વચન બહુવચન શીખી ગયા છે. એક્ઝામ્પલ લઉં. આ રીતે તમને ખાલી જગ્યા આપેલી હશે. સમજી લો. હવે આપણે જોવાનું શું છે? તો કે સાહેબ પહેલા કર્તા જોઈએ. તો આ રહ્યો કર્તા. આપણને હવે કર્તા જાણીએ છીએ. કર્તા એ છે એટલે કે કર્તા શું છે? એક વચન. એ આપણને બધાને ખબર છે. તો કર્તા એક વચન છે તો આપણો અહીંયા જે જવાબ એટલે કે ક્રિયાપદ, કર્તા પછી શું આવે? ક્રિયાપદ. એક વચન છે તો જવાબ શું આવશે? બહુવચન. આવશે કે નહીં આવે? હા કે? તો આપણે પ્લે, તો પ્લે નું બહુવચન પ્લેસ. આ આપણે શીખી ચૂક્યા છીએ. આ થઈ ગયું સાદા વર્તમાન. વાત કરીએ યુ. આનું આ જ વસ્તુ લઉં છું. હવે કે સાહેબ યુ, તો યુ ને આપણે બહુવચન જ ગણવાનું છે અહીંયા. બહુવચન. તો
તો જવાબ આપણો એકવચન. એકવચન એટલે પ્લેનું પ્લે. એકવચન તો આપેલું જ હશે આપણે. કાઉન્સમાં જે આપેલું હોય એકવચન કહેવાય એટલે કે એનું એ જ મુકાય. જો કરતા બહુવચન હોય તો કરતા એકવચન છે તો જવાબ બહુવચન એટલે આપણે એસ કે ઈએસ લગાડવાનું છે, જે આપણે ગઈકાલે શીખી ગયા છે. શું આમાં કઈ ડાઉટ ખરો? બોલો, લખી નાખો પહેલા, પછી આગળ ચર્ચા કરીએ. હવે જુઓ, આપણે એક ક્રિયાપદ લઈએ છીએ. સમજો, હું એક ક્રિયાપદ લઉં છું સિંગ. આ આપણો જવાબ આના દ્વારા પૂરાશે. હવે અલગ અલગ હું કરતા લઉં છું એટલે તમને બધા કરતા મગજમાં આવી જાય, કોઈ પ્રોબ્લેમ જ ના રહે. મગજમાં બેઠું જોઈએ. જો આથી શરૂઆત કરું છું. આ ક્રિયાપદ લીધું છે આપણે, બધામાં સિંગ જ મૂકવાનું છે. લઈ લીધા બધા. આ લગભગ જનરલ આવી ગયા. આપણા સર્વનામ આવી ગયા, કોઈ એક નામ અથવા એકથી વધુ નામ. હવે આમાં જવાબ જો બધામાં ક્રિયાપદ આપણી જોડે સિંગ છે. હવે આમાં જવાબ કઈ રીતે ચેન્જ થાય છે એ સમજવાનું છે. હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે કરતા એકવચન, સાદા વર્તમાન કાળમાં યાદ રાખવાનું. કરતા એકવચન તો જવાબ બહુવચન, કરતા બહુવચન તો જવાબ એકવચન. ફરીથી રિપીટ કરું છું, કરતા એકવચન તો જવાબ બહુવચન, કરતા બહુવચન તો જવાબ એકવચન. ઇઝ ઇટ ક્લિયર? હવે જોઈ લઈએ આપણે. તો આઈ, તો કે સાહેબ આઈ એક વચન છે. આઈ એટલે હું એક જ વચન છું. એગ્રી? પણ અહીંયા અપવાદ છે. શું છે? અપવાદ. એટલે આપણે આઈ ને એક વચન તો ખરું જ. આ પહેલો પુરુષ એક વચન છે, સમજજો બરાબર, ભૂલ ન કરતા. પણ આપણે સાદા વર્તમાન કાળમાં એને આપણે બહુવચન સમજવાનું. સમજજો, અહીંયા આપણે એને આઈ ને બહુવચન સમજીશું. આઈ ત્રીજો પુરુષ, પહેલો પુરુષ એક વચન છે, હું. આઈ એટલે હું, એ આપણે જાણીએ છીએ. સાદા વર્તમાન કાળ માટે આઈ ને આપણે બહુવચન સમજવાનું. આ એક અપવાદ છે. શું છે? અપવાદ. અહીંયા લખું છું અપવાદ. આપણે સમજ માટે છે નહીં. આઈ કોઈ દિવસ બહુવચન ના હોય, પણ આપણે અહીંયા ભૂલ ના પડે એટલા માટે મેં તમને કહી દીધું કે સાદા વર્તમાન કાળ માટે આપણે આઈને શું સમજીશું તો કે સર બહુવચન, બીજું કશું જ નહીં. મગજમાં બેસી ગયું? હવે વી, વી એટલે અમે, તો કે સાહેબ એ તો બહુવચન જ છે. યુ બહુવચન જ સમજવાનું. ધે, તેઓ, તો કે બહુવચન સાહેબ. હી એક વચન, she એક વચન, it એક વચન, મયુર એક વચન. મયુર એન્ડ મહેશ બે નામ આવ્યા એટલે કે બહુવચન. તો પહેલા આપણે બધા કરતાને જાણી લીધા, કોણ એક વચન, કોણ બહુવચન. હવે સમજો, આઈ બહુવચન સમજ્યું તો એનો જવાબ એક વચન. મગજમાં આવી ગયું? બહુવચન જવાબ એક વચન, બહુવચન જવાબ એક વચન, બહુવચન જવાબ એક વચન, એક વચન જવાબ બહુવચન. તો જે બી એક વચન છે એનો જવાબ શું આવશે? બહુવચન. જોઈએ હવે અહીંયા બહુવચન છે, આઈ એટલે બહુવચન, આપણને ખબર પડી ગઈ. તો જવાબ જે હોય એનો એ જ આવે,
કોઈ અદલા બદલી નહીં, એક વચન જ હોય. બહુવચન કરતા બહુવચન જુઓ એટલે આપણે જે કૌંસમાં હોય એ બેઠું મૂકી દેવાનું, એ એક વચન જ કહેવાય. હવે અહીંયા એક વચન છે તો એનું બહુવચન, તો સિંગની પાછળ એસ લાગશે કે યસ લાગશે એ તમને આપણે ગઈકાલે શીખી ગયા છીએ ને આવડવું જ જોઈએ. તો સિંગનું સિંગ્સ એસ લાગશે પાછળ, એક વચન બહુવચન કરવાનું છે. સિંગ્સ, સિંગ્સ, સિંગ્સ. મયુરેન બહુવચન તો એનો જવાબ એક વચન. બોલો એસ કે યસ ક્યાં લાગે છે? આપણે ગઈકાલે 7 નિયમો જે ભણી ચૂક્યા છીએ એના ઉપરથી કોઈ જ પ્રોબ્લેમ ન થાય. મેં ઘણા બધા તમને એક્ઝામ્પલ પણ આપ્યા છે જે તમારે સોલ્વ કરવાના, તૈયાર કરવાના છે. તો હવે આપણી આમાં સૂત્ર સાદા વર્તમાન કાળ માટેનું એક જ સૂત્ર. કયું સૂત્ર? તો કે સાહેબ જો કર્તા એક વચન તો જવાબ બહુવચન, જો કર્તા બહુવચન તો જવાબ એક વચન. મગજમાં બેસી ગયું દરેક છે. હવે આ કાળ છે, હાલ તો આપણે સાદો વર્તમાન કાળ એકલો જ શીખીએ છીએ. આપણે 12 કાળ શીખવાના છે. કેટલા કાળ શીખવાના? જે કાલે આપણે ડિસ્કસ કર્યું હતું 12 કાળ. હવે 12 કાળની જ્યારે ભેગી ખાલી જગ્યા આવશે, હમણાં ખાલી જગ્યા શીખીએ જો, વાક્ય નથી શીખ્યા. વાક્ય હજુ કાલે શીખીશું. હજુ કાળ પતિ નથી ગયો, હજુ આપણે ખાલી પગથિયું માંડ્યું છે, પહેલું પગથિયું ચડ્યા છીએ. કાળને સમજવાની પ્રયત્ન કરી રહ્યા છે. કાળ હજુ બાકી છે સમજવાનું. સમજજો. હવે આ બધા ભેગા કાળની ખાલી જગ્યા આવે તો આપણે સાદા વર્તમાન કાળને કેવી રીતે ઓળખવો? તો પહેલું વાક્ય વાંચવાનું, એનું ગુજરાતી કરવાનું, રોજની ક્રિયા હોય, નિયમિત ક્રિયા હોય, સાદો વર્તમાન કાળ. પણ એના સિવાય તમને હું ઓળખના શબ્દ આપું છું, સમજજો બરાબર. ઓળખ, ઓળખને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ડિકેટર્સ. શું કહીશું? ઇન્ડિકેટર્સ. હવે સમજો, આ ઇન્ડિકેટર્સ તમને આપેલા હોય એટલે એ સાદો વર્તમાન કાળ જ હોય. શું હોય? સાદો વર્તમાન કાળ. કેવી રીતે જોઈએ? ડેલી, ગુજરાતી પણ સાથે લખું. ડેલી એટલે દરરોજ, ઓલવેઝ હંમેશા, સમટાઈમ્સ કોઈ વાર, ઓફન વારંવાર. સમજો. હવે આને ઓફટેન નથી વંચાતું, ઓફટેન. આપણે શું વાંચીએ એને? ઓફટેન. આને વંચાય છે ઓફન. ઓફન, ટી સાયલેન્ટ છે. ડેલી, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન. જનરલી, યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે. સામાન્ય રીતે. અને એવરી વાળા બધા જ શબ્દ. એવરી વાળા બધા જ શબ્દો એટલે એવરી ડે, એવરી વીક, every year, every month. ટૂંકમાં એવરી આવવું જોઈએ. દરરોજ, દર અઠવાડિયે, દર વર્ષે, દર મહિને. આ શબ્દો જે છે ડેલી, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, એવરી વાળા બધા જ શબ્દો જ્યાં પણ તમે જુઓ, પછી વાક્યમાં જુઓ, ખાલી જગ્યામાં જુઓ, ગમે ત્યાં જુઓ, આ શબ્દો તમે જુઓ એટલે સાદો વર્તમાન કાળ જ હોય. આ શબ્દો આપેલા હોય એટલે બધી ક્લિયર. આ શબ્દ આપેલા એટલે ફાઇનલ, સાદો વર્તમાન કાળ. આ શબ્દ નથી આપ્યા તો પછી વાક્ય વાંચી અને એની ક્રિયા સમજવાની છે કે રોજિંદી ક્રિયા છે, વીતેલી ક્રિયા છે, ચાલુ ક્રિયા છે કે શું છે. મગજમાં બેસી ગયું. બે રીતે ઓળખ થાય છે.
તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે બધાને. ફરીથી શબ્દ આંધો. કર્તા એકવચન, જવાબ બહુવચન. કર્તા બહુવચન, જવાબ એકવચન. આઈ સાદા વર્તમાન કાળમાં બહુવચન સમજવાનું. આ બધા ઓળખના શબ્દ છે. આ શબ્દ આપેલા હોય એટલે સાદો વર્તમાન કાળ જ હોય. મગજમાં બેસી ગયું બધાને. ફરીથી એકવાર રિપીટ. ડેલી, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન. ઓફ્ટન નહીં, ઓફન. ટી નથી વંચાતો. જનરલી, યુઝ્યુઅલી, એવરી વાળા બધા જ શબ્દો. આ ક્લિયર થઈ ગયું બધાને? લખી નાખો. હવે જુઓ તો 10 ખાલી જગ્યાઓ આપણી સમક્ષ છે. જતીન ડેશ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, કૌંસમાં તમને ગો આપ્યું છે. તમારે હવે જતીન જોવાનું. જતીન એકવચન સમજી લો. જતીન કરતા છે તો આપણે એક સમજાવી દઉં છું. જતીન એકવચન છે કારણ કે જતીન એકલો છે તો એનો જવાબ ગો છે. તો ગોઝ es લાગશે કારણ કે ઓ આવ્યું. એ આપણે શીખી ગયા છે. તો એનો જવાબ બહુવચનમાં. મગજમાં બેસી ગયું દરેક જણને. એ જ રીતે સરલા ખાલી જગ્યા મી ગુજરાતી, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ ઓલ્ડ પીપલ, ધ ઈગલ ખાલી જગ્યા હાઈ ઇન ધ સ્કાય, મનોહર ડેશ ટુ પ્લે ધ ફ્લૂટ, કેતવ ડેશ ધ બોલ, મનન એન્ડ માનવ ડેશ સોંગ્સ, ગૌરાંગ ડેશ હિઝ બુક્સ, લલિતા ડેશ નાઇસ પેપર બેગ્સ એન્ડ આઈ ડેશ એન એપલ ડેલી. અહીંયા આપણને ક્રિયાપદ આપે છે. ગો, ટીચ, હેલ્પ, ફ્લાય, લાઈક, કેચ, સિંગ, બ્રિંગ, મેક એન્ડ ઈટ. આ બધાનું જો કર્તા એકવચન હોય તો આ બધા ક્રિયાપદ બહુવચનમાં. જેમ અહીંયા કર્તા એકવચન છે તો આપણે એનું બહુવચન કર્યું. કર્તા બહુવચનમાં હોય તો જવાબ એનો એ જ એટલે કે એકવચન. આઈ હોપ બધાને સમજણમાં આવી ગયું હશે. હવે આ દરેક જણે સમજો, હોમવર્ક જુઓ. આ લખી આના જવાબ અને મને વોટ્સઅપ કરવાના છે. જેવો આ વિડિયો જુઓ છો જવાબ લખી અને મને વોટ્સઅપ કરવાના છે ફરજિયાત બધાય. એટલે મને ખબર પડે કેટલું સમજણમાં આવે. કાલે હવે સેન્ટેન્સની ચર્ચા કરીશું. આખો કાળ વાંચી લેવાનું. એના ઓળખના શબ્દો તમને યાદ હોવા જોઈએ, એના નિયમો યાદ હોવા જોઈએ. તો જ કાલે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ તમને મગજમાં બેસશે. અને બીજું, કર્તા એકવચન બહુવચન ખબર પડવી જ જોઈએ. આપણે હમણાં સમજ્યા પહેલા જ શરૂઆતમાં. એ અને એના સિવાય આપણે આગળના જે વિડિયો છે સર્વનામ, નામ, તો એમાં આપણે કર્તા એકવચન બહુવચનની ચર્ચા કરી જ છે. તો એની ફરીથી એકવાર જોઈ લેવું, સમજી લેવું. દરેકને કર્તા એકવચન બહુવચનમાં કમ્પલસરી ખબર પડવી જ જોઈએ. આ હોમવર્ક કરી મને સેન્ડ કરવાનું છે. બસ આજે આટલા સુધી જ. આભાર.